કાકા દવાખાને લઈ ગયા નહીં ઓવાયું કરી બેટા કાકા હું વાત કરું આપણે બધા કર્મ ચોરી થઈ એટલે એમ કેવી રીતના મને તો લાગે કાકા ભત્રીજાને રૂપિયા નથી ના લે પણ એમને દવાખાને લઈ ગયા હતા આપણે પણ આપણે તો લઈ ગયા હતા એરા એકલા જ્યાં બરોબર તાને એરા ચોરી કરી ગયા એવા તો કેવા ડોક્ટર કહેવાય કે આટલી બધી ગોળીઓ આલો તાન આટલી બધી ચાહી ગોળીઓ છે તે જબર કરી યાર આપણે હવે એક કોમ કરો ના પછી તો પેલો ખાટલો છે બેહું એ પછી ચલાય હવે આપણે અહીંયા હવે કોક બધા વિચારવું પડશે આપણે ખારું હવે યાર મને અહીંયા કાકા પછી પસંદ નહીં જતું છે આપણે ખબર આપણે જતા હતા પેલા ઈતન આપણે એમના ક્યારે જતા અને પેલો પછી જો આપણે બોલાવો કાકો દવા લઈને આવતો તો મને એમના પર નહીં જતું બરાબર કરો આપણે ઈ ઘરે કદ જતા હતા ઈવાના એ વખત ગોડો નીકળ્યો હું પેલો ગોડો આપણને ખબર એ પાછો આપણા ઘર સાઈડ જ જતો હતો ઓ ના તમે ભત્રીજા એને પકડતા હું ભત્રીજા તમે એને પકડતા છે ને હવે ઓ એ હીરો જ છે એને ખબર છે લાઈએ પૂછી દેતી હા ચલો તમે બધા તને ત્રણ જણા છો પણ અમન માસે ને ના મારા મુને હું આવું તમે ખાલી કોક કરત મને ફેરથી બોલાવજો હું તો બોથી લાવ્યો તમને ખબર પા હા જો દેતા ગોડા હું મહા ગોડો હા હા ચાલશું જો અરે અરે ગોડો ગોડો છા જો જવા દે નહીં ત્યાં હોટી સંતોષ રહ્યો એ ઉભો થા હે પેલા કરવા બાજુ રહે તો કઈ તમે જાઓ કે મું લેવા આવું એટલે કોમ છે તારું વાત કરે એટલે અલે વગાડો નહીં દોજી તને મારા પૈસા ડાલવાનું છું ચાલ ઘર મારું તમે પાવર તમ કરો હા કઈ તારું આ અરે તાર બંગલા વાળું કરો ઈ તો ના પાડી મારું બટન તમ તોડી દીધું એ નહીં તો ખાધું એ નહીં તો ના ભત્રીજા ગોડા લઈને આ કરો ભાલે એ ગોડા લઈ લે તું તો બેસી જા બેસી જા તું બે અરે બેહો દે ગોડો એ મોન બેસી શકે તમે આપણે તું ભત્રીજા દે તને અમે એક વાત કહેવા લાયા તને લાયા અમે જતા ખબર પેલા કાકા કરવા જતા હતા પેલો ભત્રીજો હતો હા તે ઈકણ તું આ બાજુ આવતો તો તારા મારા ઘર બાજુ જોયું તું કઈ ઓ કોણ હતું તાર પેલો કાકો હતો ભત્રીજા કાકા ઉભા જતા હોય પેલો નટક નથી આવી હોવ હીરો હતો એવું કરતો હોય તમારા ઘરમાં બહાર નીકળ્યો હતો તારી કાકો નહીં ઓછા એ નથી આટલી બધી ગોળી આલે ડોક્ટર હું ક્યારે નતો આપણે તમે તો ના હોય, ના હોય. કાકાને કોક કરવું પડશે હો આપણે હવે હજી. હું હતું લે કડવા મને ઊંઘ આવી ઊંઘવા ના દીધો તીએ મને અલ્યા તારા તે છોકરા સમજાઈ દે છે નકર હું એક વખત એવો મારે ને અમને આ ઈ તો હું સમજાઈ દઈએ હવે કહું જોડો નહીં જુઓ કડો કડો ના કરે બોલ હું કેનો ઓય. લડો તો કઈ ના છે હું હા તું ઓછી તો બેસ હમણાં એ એને મોકલી દેજો ભત્રીજા તું સમજે રાખ. ભાઈને હવે ઘરે મોકલી દો તમે સમજે હાર તું તારા હવે જવું જા તારા કરે હેઠ એટલે મને ઊંઘ આવી હતી એટલે તમે ઊંઘવા ના દીધા નહીં મને એટલે આપણે તારું કોમ હતું એટલે તને બોલાય તું ઉપર હેડો આવી જેવા લેવા આયા એવા મેળવા જવા દો કોઈ નહીં આપણને તારા મેલે બોલાય તારું કોમ પટી ગયું મારું મુકોલ જીતા કરજો હવે હેઠ ઉપર હેઠ ચોરી તમારા ઘરમાં થઈ મારા ઘરમાં નહીં થઈ હો ઉપરના મગજ મારી બધા એ ઉપર એ ગોડા એ રાધે રાધે એ ભત્રીજા બેસી જા તું ઈને જવા દો એ ગોડા જતો રહે તું હેઠ એ ભત્રીજા હોય તો જતો રહે બસ ભત્રીજા ભત્રીજા દાદે બસ જતો રહે કઈ વાત બોલતા નહીં એટલે તાને હવે કળવા ભાવ કરશું આપણે હવે કોઈ નહીં હવે આપણે હે ને એ ડાયરેક્ટ એમાં ઘરે જાડો ના ડાયરેક્ટ નહીં જવું તાનું એ પ્લાન થી હેડે ને હા તો આપણે આ પ્લાન થી હેડવું પછી તાણે જ મેળ આવશે એ વગર મેળ નહીં આવો આ તો પ્લાન તો કહો પછી ઓય આવો તેને તેને ઓય તાર સમજાય છે ને તમને બસ તમે આવો પ્લાન મસ્ત હો ફરું પેલા મસ્ત મસ્ત જાઓ તો તમે ત્યાં જાઓ પછી હું આવું મારું કોમ પટે બરાબર કોમ કરી જાય હો ખાલી મને બરાબર બસ તેને તેને ખેલાઈ દો કાકા એ કાકા બોલો નો બોલાવા કાકા આવીએ હળો અભી હાલ બોલાવા અત્યારે તો વાહો જઈએ પછી આવીએ એ વાહો બાહો પહી જજો હાલ આવું હળો
ચાલો આમ ભત્રીજાને લેતા ગયો ભત્રીજા હા લહેર આવી લહેર શું કહો મને આખી રાત બોલાવવાનું પેલામાં કાચી ને પેલા દાગીને બધી દૂધમાં હમણાં દુકાન નાખો એટલે કોઈ ખબર ના પડે બસ ઓલ્યા ઓલી ચો બોર્ડર ને બોર્ડર લઈને આયા આમ ના પાડતો તો વચ્ચે ચડી લાયો ખાટલો ટાળે એય અમે તને મોન આલી બોલાવી એટલે તારે અમને મોન આલી બોલાવા કળવા કાકા હાઉ ભત્રીજા ભત્રીજા પેલો ખાટલો લેતા પકડવા મોટો ઘર કાકો થયો મિની વાળો કાકો થયો એને દેવા નહીં તો પણ નહીં આ તમારા ભાઈબંધો પણ તું માપમાં તો કાકો થયો ભત્રીજા વાય તારના ભાઈ આ તમારો શું ભત્રીજો બિલકુલ ચમ વેતા વગર કોઈ વેતા નહીં તમારા કશું એમાં ભત્રીજો કમ્પ્લીટ મોણા એ નહીં અને અડધી રાતનું કામ બગાડીને અમારે શું કામ હતું કે તે હવે તમારું કામ હતું પણ તમે તમને પેલું અટક આવી તે કમ્પ્લીટ થઈ ગયું ને અમને તો કમ્પ્લીટ જ છે એવું ને તમને ના વરાગ હા તો ખબર પડી જતી હમણાં ભત્રીજા તમે આ પ્લાન વિચાર આપલા ભત્રીજા પકડતું છે ને હવે તમે પેલા કાકા પકડાય ચોરી કરી અમે તમને ખારા માનતા હતા તમે ત્યાં હાવ પેલા નેકળાય પૂડું અમે તો ગોડાને ચોર માનતા હતા તાન મને હું લેવો મોને લે બાકી આટલી બધી ગોળીઓ આલી છે તમે ગોળીઓ મને ગળાઈ ગયા હતા અમારા જ કરવાની અને એ તું ભરે લે તને બે સોળી પછી લમડવાની અને એમ નહીં અને તું પાહુરી ને તું અમને બોલાવતા કાકા તાર છો જતા કાકા અરે નતા એ આપણે એ ભત્રીજા આપણો વહી લઈને ચોરી કરવાનું હતું એવું જ ઈરાદો હતો ને તમારો વાત ચોખ્ખી રાખ ને હા પણ કે પૂંછડી તો એની બાલી પર જ રહી હા એ વાળું છે પણ તમે પછી આટલું બધા ચોરી કેમ કરવા માંડ્યા આવા દાડા આવી ગયા ચોરી કરવાના હા પેલા ક્યાં કાઢો પછી મમ્મી વાત હું આવું હું કડીક રહી ઉપર ના હેદ હવે અને એમ નહીં એને આવવાનું હું કરશું માખું ભલે અમને હવે બીજું કોઈ નહીં હવે કોક મારવાનું રદ કોણ? થાતે એટલે મારો યા કો તો પોલીસ સ્ટેશન ભત્રીજા હમણાં ના હોય ને તો પેલા મારજો પેલા બરાબર ના અમને હાથ ના ડારતો નકો ભત્રીજાનો હાથ ને પગ ભાજી જાવ ભાઈ કહેતા નહીં તો ભાઈ અમે બંધો તમે તો અમે તો હજુ પલે રોટલા નહીં ખાધા પછી તો તમે કોઈ નહીં તો મરચું ખાતા અમે હોવો પછી ચારાનું ઘી ગાજેલું તમારા મન ના કોઈ એ નહીં હા. મને પાવાની તો મને કાલી એને એક ચોટ માલ બીજી ચોટ પટી ગયો તમારું તમારું વસ્તુ તમે બોલી અને હવે તમારી વસ્તુ પણ અમે હવે એ ભત્રીજા પેલા પોલીસને ફોન કરે પણ લઈ લે મારો પોલીસ થી અમે નહીં વિવાદા હા તો લે એ ફોન કર લે ભલે આજ પાસપોર્ટ અમને નહીં જેલના હરિયા નળાવાદ છે આજ ખબર હેલો પોલીસ વાળો બોલે આવજે જે પોલીસ આવા હું બેઠો જ છું એનો બોલો હેલો બા તારે પોલીસ નહીં આવતી એ તમને ખબર જ હતી ના જાઓ તો હવે ગમે તે કરું શું કરશું તારા અમને પેલા
હવે તમે એમ કરો, તમે આજ છે ચોરી કરશો પેલા એમ કહેજો. ચોરી તો કરીએ જ છીએ તાર. કરવા આવા જતું કરીને ભાઈ ઓય તારા તું એનું કહી ત્યાં કાકો મને કહી તું કલવાજી કહેતો હોય એટલે હવે જતું કરો ને હવે પટાવન કરજો, અમારે મોડું થાય વાહો જવું. કશું ને તમે આ પેલા એમ કે પેલા કે હવે આજ છે ચોરી કરશો અમને એમ કહેજો પેલા. હવે નહીં કરીએ, હવે પછી ગયો બહુ નહીં કરી એટલે આ ભત્રીજાનો પાવર હજુ હજુ ભત્રીજા બી તઈ ચોરજો. આ ભત્રીજાનો પાવર નહીં જતો હજી. એને ના રાખશો ને તો બસ બસ તારે બહુ નહીં દેવાની મૂકો નહીં દેવાની. એ તો અમારું નોકરી જાય. એને હવે પેલા તમે હું કહું તમે ઓનો ચોક નોકરી મોકલો તમારે જીવ ચોક એ તો જાય જ છે. ચોકે જાય. એ તો જાય ને ધંધો હારો. આમદીદાનો કમાન્ડર કમાન્ડરમાં તમારે જો કરી નાખ્યો હવે તમે ઓનો ગુંડાનો કમાન્ડર આમાં છે, એવો લાગે. શું કરો નાનો કમાકડે લાગી હું આમ પેલા સારો. તમે હવે તમારા ગોમના સમજી તમને આટલી દૂર જવા દઈએ તમે તાર હવે જઈ શકો. તમને હારું અમારું નામ કરીને આલ્યું કેજો પેલા. એ તો અમને ફોન ગમે તેને આલ્યું. કરે નો માલ્યું ના અમારું. તમે પેલો લઈને આયા તા ખબર? તમે પેલો ગોડો લઈને એને અમને ન માલ્યો આલ્યું. એને આલી. તું આને દેવો ને એને તમે કે તને ગોડો ઠોકાવી હતી. એ ગોડો કહેવાય, ગોડો કહેવાય. એ બચ્ચો ખાડો કહેવાય તે અમને આટલો કીધું કે તમે ચોરી કરી ગયા એમ. અને તમારે તો હવે બધા તમને ગોમના સમજી તમારે બેન જવા દાડો દઉં બાકી અમારે ઈકડ ખાય, તમે ઘરે નહીં ખાતો. હા તો હવે તમે તો એ ક્યાં કરતું એ હેઠ હવે ચોરી કરીને તો ગામની બહાર કાઢવામાં આવશે, બરોબર? હોવે ને હવે છેલ્લી ગોમમાં લગીને ચોરી છે તો પછી તમારું નામ આવશે. ને અમે તમારા વાત કહી દઈએ. અમે ડાયરેક્ટ કહી દેવું કે અરે બે હું અમે આ ગામમાં શું લેવાનું છે? જે પૈસા ઉપર હેક કરીએ. હા ઉપર ઉપર ચોરમ ચોક. એ ગોળા ત્રીજો મારતા ચેક દાડો એકલો હાથમાં આવે ને ના દોત સુધી પાડી દો. કાકુ કેટલો રી ભૂખ લાગી તું કાકા ખાવાનું લાયા, ભૂખ લાગી છે. ખાવાનું તો તારા મને જબર લાયા આજ તો અમે. લાવો. આજે પતિ જાય મને ખાવાનું આલ લો. આ લો. ઓ બા હવે ઓને આજથી કહી દે આપણે વા બેહા નહીં. આપવાનું જ નહીં તારે. શું થયું? શું છે કાકા? ભૂખ લાગી છે. મને તો આપણો દાડો બગાડ્યો આજ તો. ચમ આપણો દાડો. કહી દીધું તો ચમ પેલા હાલો કરવાનું કે ખાવાનું પડ્યું. કશું નહીં, હવે જા પેલા કરવાનું ઘરે જા ખાવા. ના હવે હાલો આવવાનું જ નહીં અમારા ઘરે. બસ. અરે ચોઈટા અમારે જજે ને કમ. જાનમો થાય તો ગભરાવાનું નહીં, ગમો થાય તો ગભરાવાનું નહીં. અલા ચર્ચાયની થાય જેને